આજે હું મારા ગામ તરેડમાં મારા એક ખાસ મિત્રની ઘરે આવ્યો છું. આજ અમારા પરમ મિત્ર કિંગજીભાઈ કાચરિયા તરેડ મારા ઘરે મહેમાન થયા છે. આવો, વેલકમ કિંગજીભાઈ. ઘણા સમયથી તમન્ના હતી જાદવભાઈને મળવાની. આ એમનો જે બગીચો છે ફેસબુકમાં જોતો હું, પણ એવો યોગ જ ન બનતો કે એમની મુલાકાત થાય. આજે ભગવાનની દયા થઈ, કુદરતી યોગ અને ધૂળેટીનો પાવન પર્વ આજે એ દિવસે જાદવભાઈને મળવાનો આજે સંયોગ થયો છે. થેન્ક યુ. જય સિયારામ. જય સિયારામ. બાય બાય. અહીંનું વાતાવરણ ખૂબ જ શાંતિમય અને કુદરતી છે. મારા મિત્રના ઘરની આસપાસ સુંદર બગીચો બનાવવામાં આવ્યો છે, જેમાં વિવિધ પ્રકારના છોડ અને વૃક્ષો છે. અહીં પક્ષીઓનો કલરવ સાંભળીને મનને ખૂબ આનંદ મળે છે. આ બગીચો માત્ર સુંદર નથી, પરંતુ મનને શાંતિ અને તાજગી આપે છે. આવા સ્થળે થોડો સમય વિતાવવાથી મન પ્રસન્ન થઈ જાય છે. મારા મિત્રએ ખૂબ પ્રેમથી આ બગીચો બનાવ્યો છે, જે ખરેખર પ્રશંસનીય છે. આવા સુંદર દ્રશ્યો આપ સૌ સાથે શેર કરું છું. આ છે મારા બાળપણના મિત્ર જાદવભાઈ પીપલિયા, જેની સાથે હું હસ્યો, રમ્યો અને જીવનમાં સૌથી નિર્દોષ દિવસો વિતાવ્યા. આજે ફરી મળ્યા પછી એવું લાગે છે કે સમય રોકાઈ ગયો હોય અને એ જૂના દિવસો ફરી જીવિત થઈ ગયા હોય. મિત્રતા એ માત્ર શબ્દ નથી, પણ એ એક લાગણી છે જે વર્ષો પછી પણ એ જ રહે છે. જો તમારા જીવનમાં પણ એવો મિત્ર હોય તો તેને ક્યારેય ગુમાવશો નહીં. હવે આપણે મહુવા પહોંચી ગયા છીએ અને અહીંયાથી આપણે ભવાની માતાના મંદિર જવાનું છે. તો આ મેઘદૂત સિનેમા, જ્યાં જૂનું બસ સ્ટેન્ડ પહેલાં હતું, ત્યાં આપણે છીએ. અહીંયાથી ખારના જાપે જઈશું, ત્યાંથી રિક્ષા મળશે. ભવાની જવા માટે ખારના જાપે જવું પડે, ત્યાંથી રિક્ષાઓ શટલ ફેરા મારતી હોય છે. તો આપણે ખારના જાપે આવી ગયા, રિક્ષા પણ મળી ગઈ છે અને આપણે ભવાની મંદિર જવા માટે રવાના થયા છીએ. તો આ રસ્તો છે ભવાની માતાના મંદિર જવાનો. બાજુમાં નાળિયેરીના ઝાડ છે, સરસ મજાનું દ્રશ્ય છે અને ભવાની મંદિર આપણે જઈ રહ્યા છીએ. વચ્ચે એક નદી આવે છે, સરસ મજાની નદી છે. જુઓ નદીનો પણ નજારો તમે. નદીનો આ પુલ ઉપરથી અત્યારે રિક્ષા પસાર થાય છે. આ નદી છે. ધીરે ધીરે નદી પસાર કરી આપણે ભવાની માતાના મંદિર તરફ જઈ રહ્યા છીએ. અત્યારે આપણે ભવાની માતાના મંદિર પહોંચી ગયા છીએ. આ પ્રવેશ દ્વાર છે. અહીંયાથી મંદિર જવાનો રસ્તો છે. બંને બાજુ આ રીતની દુકાનો છે, જ્યાં પ્રસાદ, નાળિયેર, ફૂલમાળા વગેરે વસ્તુ મળે છે. આ બધી દુકાનો રસ્તાની બંને બાજુ આવેલી છે. દરિયા કિનારે ભવાની માતાનું મંદિર છે. ધીરે ધીરે આપણે આગળ જઈ રહ્યા છીએ.
અહીંયા જય ભવાની અન્નક્ષેત્ર કતપર એવું લખેલું છે. અહીંયા અન્નક્ષેત્ર છે જ્યાં આપણે બપોરનો ભોજન પ્રસાદ લઈશું. જો ભવાની તમે આવો તો અન્નક્ષેત્રમાં ભોજન પ્રસાદની વ્યવસ્થા છે, તો અહીંયા આપણે માતાજીનો પ્રસાદ ગ્રહણ કરી શકીએ છીએ. આ અન્નક્ષેત્ર છે.
કરી ફરીવાર આપણે મહુવા આવી ગયા છીએ અને મહુવાના વિસ્તારનું નામ છે વાસી તળાવ ફૂલવાડીનો કૂવો, જ્યાં મારા મામાનું ઘર છે. તો અત્યારે તો બધા એ સુરત છે, તો ત્યાં આપણે જઈએ. પહેલાં હું નાનો હતો, ભણતો ત્યારે અહીંયા આવતો, તો આપણે ત્યાં જઈએ છીએ મામાનું ઘર જોવા. જો આ ગેટ છે, આ ગેટની પાછળ મંદિર છે, રામજી મંદિર, અને એની બાજુમાં મારા મામા રહેતા. જો આ ગેટ છે. હું ભણતો ત્યારે, નાનો હતો ત્યારે બહુ અહીંયા આવતો મામાની ઘેરે. તો આ રીતનું કન્ડિશન છે અત્યારે મકાનનું. જુઓ આ મામાનું ઘર. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બેલ આઇકન પણ દબાવો.